પિરામણ ગામ ખાતે ડોર ટુ ડોર કચરાવાળાના નામે ભૂતપૂર્વ કચરાવાળાની શંકાસ્પદ હિલચાલ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ચોરી કરવા આવ્યા હોવાની આશંકા સામે આવી હતી. દરવાજા ખોલી અંદર જતા મકાન માલિક પૂછતા ઉડાવ જવાબ આપી ફરાર થઈ ગયો હતો. પિરામણ ગામના હેપ્પીનગર વિસ્તારમાં રહેતા સલીમ પટેલના ઘરે સવારે અંદાજે 10-15 કલાકે એક વ્યક્તિ દ્વારા ઘરમાં પ્રવેશ કરવાની શંકા જતા પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે ખાવાનું આપો. વધુ પૂછપરછમાં જણાવ્યું કે હું કચરો લેવા આવ્યો છું. અવાજ કે ના આપ્યો કે સીટી કેમ ના વગાડી? ના જવાબમાં જણાવેલ કે પંચાયત સીટી આપતી નથી. ગાડી ક્યાં છે? તો ગાડી બીજી ગળીમાં છે. કચરો લઈ જવાનું કહેવામાં આવતા કહ્યું હતું તે પછી લેવા આવું છું. શંકા જતા ડોર ટુ ડોર ગાડી ચલાવનારને ફોન કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ હવે મારા સાથે કામ કરતો નથી, પહેલાં કરતા હતા. તેઓ 2 વ્યક્તિ છે. મારા ફોન બાદ કચરાની ગાડી ચલાવનાર વ્યક્તિ તેને શોધવા જતા તેને જોઈને બંને વ્યક્તિ ભાગી ગયા હતા. ભૂતપૂર્વ કર્મચારીની હિલચાલ શંકાસ્પદ છે, જે અંગે કોન્ટ્રાક્ટર અને પંચાયતમાં પણ રજૂઆત કરી હોવાનું જાગૃત નાગરિક સલીમ પટેલે જણાવ્યું હતું.